વાત જૂનાગઢની જ્યાં ગેડ પંથક પાણીમાં ગરકાવ થયો। ગેડના મૂળિયાસા ગામમાં પાણી ભરાયા। વરસાદે તો વિરામ લીધો, પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા। વરસાદ બાદ દર વર્ષે અહીં આ જ સ્થિતિ સર્જાય છે, જે વ્યથા ગ્રામજનોએ ઠાલવી। મૂળિયાસા ગામમાં વરસાદ પડ્યો, ખેડૂતો ખુશ થયા, પરંતુ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જેમની તેમ છે, જેને લઈને જનજીવન ખોરવાયું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તેના પરથી જ સમજી શકાય છે શું હાલાકી હશે મૂળિયાસા ગામના લોકોની। જૂનાગઢ ગેડના મતિયાણા ગામના આકાશી દ્રશ્યો। સ્થળ ત્યાં જળ, આ સ્થિતિ છે અત્યારે ગેડના મતિયાણા ગામની। ખેતરોમાં જ ચારેકોર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ભારે વરસાદ બાદ મતિયાણા ગામની ચારેકોર પાણી ભરાયા છે। જાણે ગામ આખું બેટમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આકાશી દ્રશ્યો કહે છે કે લોકોનું જનજીવન કેવું ખોરવાયું હશે, કારણ કે ક્યાંય સ્થળ નથી, ક્યાંય રસ્તો સુદ્ધા દેખાતો નથી, માત્ર પાણી જ પાણી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ધર્મેશ ખાચર। ધર્મેશ, શું સ્થિતિ છે મતિયાણા ગામના? આકાશી દ્રશ્યો ખરેખર કંપાવનારા છે। જી, ચોક્કસથી માહિતી આપી દઉં કે જૂનાગઢ જિલ્લામાં જે અવિરત વરસાદ પડી રહ્યો હતો તેને પગલે જે ઉપરવાસમાં વરસાદ પડ્યું છે તેનું પાણી ગેડ વિસ્તારમાં ફરી વળતા આ આકાશી દ્રશ્યો જે જૂનાગઢના ગેડ વિસ્તારના મતિયાણા ગામ છે ત્યાંના છે। આકાશી દ્રશ્યમાં તમે જોઈ શકો છો, સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદ બાદ મતિયાણા ગામની ચારે તરફ પાણી પડતા હોય તેવા આ આકાશી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો ઉપરવાસથી પણ જે વરસાદ વરસ્યો તેનું પાણી આ ગામમાં ભેગું થયું છે। અત્યારે જાણે નદી કે તળાવમાં જ ઘર બનાવ્યા હોય તેવા દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે। ક્યાંય એક રોડ સુદ્ધા નથી દેખાતો। અહીં જે ધમધમતું ગામ હતું, અવરજવર હતી, બધા પર અવરોધ આવી ગયો છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે। મતિયાણા ગામમાં ચારેકોર પાણી, રસ્તાઓએ જળ સમાધિ લઈ લીધી, દુકાનો, ઘરોમાં પાણી ભરાઈ ગયા। મતિયાણા ગામની આ સ્થિતિ એ ચોમાસાની શરૂઆતમાં છે। વરસાદ તો વરસ્યો અને વરસાદ વરસ્યા બાદ પણ હજુ પાણી નથી ઓસર્યા। ઉપરવાસમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે મતિયાણામાં સતત પાણીની આવક થઈ હતી। હાલ સ્થિતિ એ છે કે લોકો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા છે। બહાર નીકળી શકાય એવો કોઈ વિકલ્પ પણ નથી રહ્યો। જૂનાગઢના ગેડના મતિયાણા ગામના આ દ્રશ્યો જ્યાં પૂર આવ્યું હોય અને એ પરિસ્થિતિ દેખાઈ રહી છે, પરંતુ વરસાદ અત્યારે રોકાયો છે અને વરસાદ રોકાયા બાદ પણ પાણી નથી ઓસર્યા। પાણી ઓસરે તો જનજીવન કંઈક પૂર્વવત થઈ શકે। ભારે વરસાદ બાદ મતિયાણા ગામે જાણે જળ સમાધિ લીધી હોય તેવા આ દ્રશ્યો। હજુ તો વરસાદની શરૂઆત છે, વરસાદ રોકાવા છતાં પણ મતિયાણા ગામની સ્થિતિ નથી સુધરી। આકાશી દ્રશ્યો